રવિ સિઝન માટે ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય। આવતીકાલથી ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી। રાજકોટમાં ભક્તિનગરની ઓમ રેસ્ટોરન્ટમાં દરોડા દરમિયાન જીએસટી વિભાગના અધિકારીઓ પર હુમલાનો આરોપ। ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ। નીતિશ કુમાર સર્વાનુમતે ચૂંટાયા। એનડીએ વિધાનસભા દળના નેતા। નવી સરકાર બનાવવાનો દાવો કર્યો રજૂ। આવતીકાલે ગાંધી મેદાનમાં શપથ સમારોહ। રવિ સિઝન માટે ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય। આવતીકાલથી ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી।